પામે. બે દિવસ પહેલા મહેન્દ્રભાઈએ પૂછ્યું કે કોના વિશે વાત કરવી ગમશે. બે કૃતિ એવી હતી કે જે પરસ્પરની હરીફાઈ કરે, દીપ નિર્માણ અને સુદામા ચરિત્ર. બંને વિશે વાત કરવી એટલી જ ગમે, પણ સુદામા ચરિત્ર મારી પ્રિયતમ કૃતિ છે. અને નિખાલસ ભાવે કહું તો 2 જ દિવસમાં દીપ નિર્માણમાંથી પસાર થવું સંજોગો વરસાદ થોડો મુશ્કેલ હતો. આમ તો ભણાવી છે, ઘણી બધી વાર વાંચી પણ 2 થી 3 વાર છે, પણ તમારા પાસે વાત કરવી હોય ત્યારે મારે એમાંથી પસાર થવું પડે. અને અમારે ત્યાં પણ પરીક્ષાનો દોર ચાલે છે. સુદામા ચરિત્ર વિશે તો તમે કહો ત્યારે રાત્રે 12 વાગે હું વાત કરવા તૈયાર છું. એવી મારી પ્રિય કૃતિ છે. એટલે તરત જ આગ્રહપૂર્વક આ કૃતિને ચરણે પ્રણામ કરવાની આ તક ઝડપી લીધી. ભણી છું, ભણાવવાનો મોકો પણ મળ્યો છે. અને મેં તમને કહ્યું તેમ આજે આખા રસ્તે બીજું ઘણું બધું કામ લઈને હું આવી હતી, કારણ કે હમણાં વાતથી મારો 8 કલાકનો રસ્તો છે. એટલે એમ થાય કે આ કામ સાથે લઈ જાઉં, આ કામ સાથે લઈ જાઉં. 1-2 ગ્રુપ પણ હતા, પણ એમ થયું કે સુદામાનું લેસન કરો. અને એ કરતા કરતા ફરીથી મને એક અનુભવ થયો, જે અમારા બધાનો અનુભવ છે, તમારો પણ એ હશે જ, અને અધ્યાપક થશો ત્યારે વધશે, કે જેટલી વાર આપણે આવી ક્લાસિક કૃતિઓમાંથી પસાર થઈએ ત્યારે એમ થાય કે આ તો આપણા ધ્યાન પર જ રહી ગઈ વાત. એવું કશું નવું આ પ્રકારની કૃતિઓમાંથી મળતું હોય છે. અને તેમાંય જ્યારે પ્રેમાનંદેનું કરતા હોય ત્યારે તો ખાસ. હું ઘણીવાર કહેતી હોઉં છું, તમને આજે ફરીથી એકવાર કહું કે પ્રેમાનંદના નળાખ્યાન મામેરું અને સુદામા ચરિત્ર જેણે ન વાંચ્યા એનો અવતાર એળે ગયો, એમ હું કહેતી હોઉં. અને આપણે બધાને આનંદ છે કે આપણો તો નથી ગયો, ઓછામાં ઓછો. એ વાતનો મને ભરપૂર આનંદ છે. અને વધારે આનંદ એ વાતનો છે કે આવા મિત્રોને કારણે અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રોને કારણે આ કૃતિઓ વિશે અનેક વાર જુદા જુદા સંદર્ભે વાત કરવાની તક મળી છે. તમે બધા એને ભણો છો એટલે છેલ્લે એક વાત સાંકળીશ એના સાથે. એટલે આપણે બધા તો વિશેષ રીતે આ કૃતિને ચાહીએ એવું વિત એનામાં છે. વિદ્યાર્થી મિત્રોને ઘણી વાર કહેતી હોઉં અને મનમાં પણ વિચારતી હોઉં કે કવિતાની એક ખૂબી છે કે એમાં કેટલાય રહસ્યો એનો સર્જક જુદી જુદી જગ્યાએ વેરતો હોય છે. અને એ રહસ્યો બધાને ન મળે. આપણા રાજશેખરે કહ્યું છે તેમ જેનામાં ભાવયિત્રી પ્રતિભા હોય એને જ એ રહસ્યો સાંભળે. અથવા તો એમ કહેવાય કે જે વ્યક્તિ વિદ્યાની ઉપાસના કરે, વિદ્યાને ચરણે બેસી, એને ઝંકારની જેમ આ રહસ્યો જડે. ગંગાસ્ત્રીની પંક્તિ છે ને, વીજળીને ચમકારે મોતીને પરોવું પાનભાઈ, એવું મોતી અચાનક પરોવાઈ જાય. તમે વાલ્મીકીને ચરણે બેસો, તમે વ્યાસને ચરણે બેસો, કાલિદાસને બેસો, અને સીધું ચોથું નામ પ્રેમાનંદને ચરણે આપણે બેસીએ ત્યારે આવું કશું એવું તો દેખાઈ જાય કે આપણે કબીરની પંક્તિ છે તેમ મનમાં ને મનમાં એવા હરખાઈ ઉઠીએ કે કોને કહીએ કે અમને શું લાભ્યું છે. એવું કશું આ કવિઓ આપણને પીરસે છે. સુદામા ચરિત્ર વાંચતા હંમેશા આવું કશું મને લાગ્યું છે, અને એ તમારી સાથે વહેંચવાનું મને ખૂબ ગમશે. તમે જુઓ કૃતિનું શીર્ષક કેવું છે. આપણે આમ પારંપરિક રીતે ભણીએ ને તો ખબર છે ને આવા પ્રશ્નો આવે, શીર્ષકનો ધ્વનિ સ્પષ્ટ કરો, મર્મ સમજાવો, આમ કરો ને તેમ કરો. તો શીર્ષકથી તમે હાથમાં લો તો તરત તમારા ધ્યાન પર આવશે નળાખ્યાન, કુંવરબાઈનું મામેરું. એના કરતા આનું શીર્ષક જૂનું છે, સુદામા ચરિત્ર. ત્યાં જ આપણી આંખ ખોલાઈ જાય. સુદામો પાત્ર નથી, સુદામો ચરિત્ર છે. ચરિત્ર શું કામ સુદામાનું પાત્ર લેખન કરવું એમ ના આવે પ્રશ્ન. જો પ્રશ્ન
પૂછે તો એને આવડતું નથી ભણાવતા અને પ્રશ્ન કાઢતા. સુદામાનું ચરિત્ર લેખન કરવાનું છે. સુદામો એક વેદ અધર થઈ ગયો છે. મહાભારતમાં ખબર છે ને, યુધિષ્ઠિરનો રથ અધર ચાલતો એવી વાત છે. હવે એ સાયન્ટિફિકલી સાચું નથી. ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે કાંઈ રથ અધર ન ચાલી શકે, એ આપણે પણ ખબર છે. પણ વ્યાસ એમ કહેવા માંગે છે કે આ માણસ બધા કરતા જુદો, એ અલગ તરી આવતો. એવા કેટલા એટલે ઘણા બધા નહીં, પણ એવા અનેક લોકોના નામ આપણે અત્યારે આપી શકીએ જે અધર ચાલે છે, જે જુદા પડે છે, જેની નોખી મુદ્રા છે. સુદામામાં આવું કશું છે, એવું ઘણું બધું છે. બલકે એ જ એટલે પ્રેમાનંદે બહુ ઉચિત રીતે સુદામા ચરિત્ર એવું શીર્ષક પસંદ કર્યું છે. તમને હું પેલો જ એક કોયડો આપું કે તમે જો ખરેખર આ ભાષાના વિદ્યાર્થી હો તો સુદામા ચરિત્ર ઉઘાડતા વેદ આપણા મનમાં એક પ્રશ્ન જાગવો જોઈએ. કયો છે એ પ્રશ્ન? જે મને એક અધ્યાપક તરીકે પણ પહેલી વાર વાંચ્યું ત્યારે જાગ્યો હતો, વિદ્યાર્થી હતી ત્યારે પણ જાગ્યો હતો, અને મેં તમને કહ્યું તેમ એનો ઉત્તર જલ્દી મળે નહીં એવો અઘરો છે. સુદામા ચરિત્ર આમ ઉઘડે છે. પ્રેમાનંદ આપણો એટલો મોટો કવિ છે, એનામાં એટલા બધા કવિ તરીકેના ગુણો છે. એની ચર્ચા માટે તો કલાઓ જોઈએ, પણ સૌથી પહેલી એની કલા છે ત્વરિતતા, ઝડપ. વાર્તા રસ એવો જમાવે કે આપણે ખેંચાતા જ જઈએ. ઘડિયાળના કાંટા સ્થગિત થઈ જાય, સ્થળ કાળ વિસરાઈ જાય, અને આમ તમે ડૂબી જાઓ અને ઊભા થાઓ ત્યારે તમે ન રહો એવું કશું આપ્યું મળે. આપણે આમાં બદલાઈ ગયા હોય તો જુઓ, કૃષ્ણ અને બલરામ સાંદીપનીના આશ્રમમાં ભણવા આવ્યા છે. સાદી રીતે વાત શરૂ થાય છે, પણ પ્રેમાનંદજીનું નામ અડધી પંક્તિથી ચાલતું હોય ત્યાં સુધી આખી પંક્તિ પણ ન વાપરે અને અડધી પંક્તિ પાસેથી કેવું કામ લે. સાંદીપની ગુરુ ગરવા સુરગુરુ સમાન, આવું વિશેષણ વાપર્યું છે. સુરગુરુ સમાન એટલે દેવોના ગુરુ જેવા સાંદીપનીના આશ્રમમાં સંકર્ષણ અને કૃષ્ણ દાખલ થયા છે વિદ્યાર્થી તરીકે. તો પેલીમાં ના આશ્રમ સુરગુરુ સરખા ભગવાન. જો તમારા અડધી પંક્તિમાં સાંદીપનીનો કેવો તો પરિચય, કૃષ્ણના ગુરુ કઈ જેવા તેવા હોય. અને ત્યાં જોજો આપણી મૂળ વાત હવે શરૂ થાય છે. ઋષિ સુદામો વડો વિદ્યાર્થી કહાય. જો આપણે ખરેખર વિદ્યાર્થી હોઈએ તો અહીંયા જ આપણે અટકવું પડે કે પ્રેમાનંદ શું કરે છે. પેલી ચોપડીમાં ભણતા છોકરા માટે ઋષિ વિશેષણ હદ કરી નાખી. ગાંડો થઈ ગયો છે કે આટલો બધો પ્રભાવમાં આવી ગયો છે કે કલમ લસકી પડી છે. ઋષિ સુદામો વડો વિદ્યાર્થી કહાવે. જોજો મજા. આપણી તો ઋષિની કલ્પના શું છે? દાઢી હોય, બ્રહ્મચારી હોય, આશ્રમ હોય, ગાય બાય બાંધી હોય, આમ બધા બેઠા હોય અને એને જામી પડ્યા હોય શાસ્ત્રાર્થ. આ આપણી ઋષિની કલ્પના છે, બરાબર ને? અને આ પેઢીમાં ભણતો બલકે રખડતો છોકરો, આ પૂરા કપડાં પહેરવા નથી, ગરીબ ઘરનો, કોણ એના મા બાપ છે એ પણ ખબર નથી, એ છોકરો અને સાંદીપનીની પસંદગીની કલા જુઓ એ મોનિટર્સ વડો વિદ્યાર્થી કહા. જૂની દિશાળમાં એના માટે વડો વિદ્યાર્થી એવો શબ્દ વપરાય. એટલે તરત આપણના મનમાં એ જિજ્ઞાસા જાગવી જોઈએ કે કોઈ પણ કવિ, સાચો કવિ એક પણ શબ્દ એમને એમ તો ન જ વાપરે. તો ચાલો શોધીએ આના મૂળિયા ક્યાં છે, શા માટે એ ઋષિ છે, એ વળીશું. ત્યાંથી આપણી યાત્રા સુદામા ચરિત્રની શરૂ થાય છે. અને કૃષ્ણ બલરામ એના એકદમ મિત્રો થઈ ગયા. ખાસ કરીને કૃષ્ણ કેવા કે વાત ન પૂછો એવા, અભિન્ન, શરીર જુદા અને મન એક એવા ભાઈબંધ થઈ ગયા.
અને ભાઈ કૃષ્ણ તો ભગવાન છે, એટલે 2 જ મહિનામાં બંને ભાઈઓએ બધી વિદ્યા શીખી લીધી. આ તો હજી પેઢીમાં જ હતો. આપણે બધાને તો વાર લાગે ને. આજે પૂછો આશીષભાઈને, પૂછો મને, પૂછો મહેન્દ્ર સાહેબને. હું પીએચડી થઈ ત્યારે 28 વર્ષની હતી. કેટલાક મોટેથી કરે તો એનાથી એ મોટા હોય, કેટલાકને વાર લાગે, કેટલાક વચ્ચેથી મૂકીએ દે. આટલા વર્ષ તો અનિવાર્ય છે. પણ કૃષ્ણ બળરામ તો ભાઈ અવતાર પુરુષ, 2 મહિનામાં બધું ભણી લીધું. અને છૂટા પડવાનો દિવસ આવી ગયો ત્યારે કૃષ્ણ સુદામાને ભેટીને રોયા. જોજો, સુદામામાં કૃષ્ણે એવો કસમ જોયું કે એને ભેટીને રોયા. અને શબ્દ પ્રયોગ તો જુઓ, મહાનુભાવ ફરીને મળજો. મહાનુભાવ આવું સંબોધન કરે છે. કોઈ મિત્રને આવું સંબોધન કરે, તમે આપણે એકબીજાને કહીએ, આપણા ભાઈબંધને મહાનુભાવ. કૃષ્ણે પણ સુદામા સાથે, અરે એના ગુરુ સાથે જાણે સાયુજ્ય સાધ્યું કે પહેલા એ વડો વિદ્યાર્થી બનાવ્યો, પ્રેમાનંદે એને ઋષિ કહ્યો, અને કૃષ્ણે એને મહાનુભાવ એવા સંબોધનથી, એવા વિશેષણથી નવાજ્યો. અને જુઓ, કથાનો વિકાસ કેમ કરાય એ કોઈ પ્રેમાનંદ પાસે શીખે. અહીંયા એ બીજ ન થઈ ગયા કે આ લોકો મળશે ખરા. મહાનુભાવ ફરીને મળજો. એમ ભેટીને રોયા વિશ્વધા. વિશ્વના આધાર એવા કૃષ્ણ સુદામાની ઘર જ ખાય છે. જુઓ તો ખરા, એવું તે શું છે એનામાં? હજી તો કાંઈ દેખાયું નથી. સુગલકડી છોકરો નથી, દેખાવો નથી, નાટક ચેટક કશું જ નથી. નથી પૈસો, નથી રેવા ઘર, ખાવા ધાન. એવા એક સુગલકડી છોકરા ઉપર હાથણીએ કળશ ઢોળી દીધો બરાબર. અને આપણે પાછા નવાઈ પામી ગયા કે આવું તે શું છે ભાઈ. અને પ્રેમાનંદની યાત્રા આગળ વધી. આ બીજ સાથે આગળ વધી. અને મજા જુઓ કે કૃષ્ણ પોતાના જીવનમાં પડ્યા. આપણા બધાના જીવનમાં જેમ બને છે તેમ એકબીજા વગર રહી ન શકતા હોઈએ અને ધીમે ધીમે પોતપોતામાં પડી જઈએ, ભૂલી પણ જઈએ. ક્યારેક એ દિવસો યાદ આવે તો આંસુના 2 ટીપાં પડી જાય, તે પણ સંવેદનશીલ હોઈએ તો. નહીંતર કઈ કે તો હતો એક સમય, હવે પૂરો થયો, કાંઈ રોવા ન બેસાય, એવો પણ સમય ઘણા લોકો વિચારે. સુદામા પરણ્યો, ગૃહસ્થી માંડી. જોજો, મજા આ છે. આપણા કવિઓ, આપણા ઋષિઓ સંસારને અલગ નથી માનતા. આપણા જે 4 પાયાના પુરુષાર્થો છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આપણું વાલ્મીકી રામાયણ પણ શરૂ થયું છે કામના મહિમાથી. જુઓ તો ખરા, ક્રૌંચ યુગલ કામ મોહિત છે અને પેલો પારધી આવીને એને વિધે છે. ત્યારે વાલ્મીકી જેવો ઋષિ, જે સંન્યાસી છે, એ બોલી ઉઠ્યો છે, મા નિષાદ પ્રતિષ્ઠામ ત્વમગમ શાશ્વતી સમાહા. હે નિષાદ, તને યશ નહીં મળે, કારણ કે તે નિર્દોષ અને કામમોહિત એવા ક્રૌંચમાંના એકને વિના કારણે મારી નાખ્યું છે. કામનો આટલો મહિમા આપણા ઋષિઓએ કર્યો છે. જીવનનો એ અનિવાર્ય અંગ છે. તો સુદામા ઋષિ છે પણ સંન્યાસી નથી. સંસાર માંડ્યો છે, સદગુણી પત્ની મળી છે. અને ભાઈ આ તો આપણો પ્રેમાનંદ છે. અતિશયોક્તિ કરે એટલે 10 તો છોકરા છે, ખોડા કર ઘણા 10 છોકરા છે. મજા કરે છે ભાઈ આ તો. એવો મસ્ત ગૃહસ્થાશ્રમ માંડ્યો, પણ તરત પાછો ઓળખાણ આપે છે કે એનું મન સંન્યાસી છે. અને શું પંક્તિ આપી છે, મુનિનો મર્મ કોઈ ન લહે, મેલો ગેલો દરિદ્રી કહે. બસ મજા જ આ છે. મુનિનો મર્મ કોઈ ન લહે. કોઈને ખબર નથી કે આ કયો માણસ આપણી પાસે બેઠો છે. આપણું એક કમનસીબ છે કે આપણે સાચા માણસોને ક્યારેય ઓળખી નથી શકતા અને ખોટાઓને બધા ચડાવીને ક્યાંય પહોંચાડે છે. પણ આવા લોકોને એની પડીએ નથી હોતી. એટલે તો મુનિ છે ભાઈ, એટલે તો મુનિ છે. સૌ મેલો ગેલો દરિદ્રી કહે, પણ મુનિ પોતામાં મસ્ત છે. અને સૌથી મોટી વાત જો, સુદામાનું ચરિત્ર કેવું વિકસતું ગયું છે, એ વિકસેલું જ છે.
અયાચક વ્રત પાળે છે, અને એનું વ્રત છે કે કોઈ આપે તો લેવું, બ્રાહ્મણ છે પણ માગવું નહીં, સ્વાભિમાની છે, મરી જાય પણ માગે નહીં. આ બ્રાહ્મણત્વનું લક્ષણ છે કે જે સ્વાભિમાનથી જીવે છે, ટટાર થઈને જીવે છે, આબરૂભેર જીવે છે, અને કોઈને ખબર નથી પડતી કે કેમ જીવે છે. મુનિનો મર્મ કોઈ ન રહે. આ મજા છે. આવા માણસો ગુપ્તવાસમાં રહેતા હોય છે. પાંડવો અજ્ઞાતવાસમાં રહેતા હતા. એક વર્ષ એવું નથી, પાંડવો અજ્ઞાતવાસમાં જ હતા, કારણ કે કોઈ ઓળખી ન શકે આ કયો માણસ છે. ઓળખે ત્યારે ઘણું મોટું થઈ ગયું હોય, અને જે ઓળખે એ ધન્ય થઈ જાય. એ વાત એટલી સાચી છે. મામેરામાં આ જ વાત પ્રેમાનંદે કરી છે કે ભગવાન મામેરું લઈને આવે છે ત્યારે લોકો વસ્તુઓ જોઈને ખુશ થઈ ગયા. એ વસ્તુ જોઈને ખુશ થયા, અને નરસિંહ વસ્તુના લઈ આવનારને જોઈને ખુશ થયા. લોકે ઓળખ્યા નહીં જગદીશ, સાથે વાણોતર 10-20, અને મેં તે ઓળખ્યા તત કેવો. આટલો ફરક છે જગત અને ભગત વચ્ચે. આ એવો બીજો મુનિ છે જેને જગત ઓળખી નથી શકતું. આ જગતનું કમનસીબ છે, કાયમી કમનસીબ છે. અને ગૃહસ્થી તો માંડી 10 છોકરા, પાછો માગે નહીં. બહુ બિચારી પારકા કામ કરે, સતી સાધ્વી સ્ત્રી છે. આને પરણીને ધન્ય થઈ ગઈ છે. બહુ ઓળખી છે ને કે આ ઋષિ છે, પણ એને બિચારીને વ્યવહાર સાચવવો છે. આપણે બહેનોને વધારે ખબર છે, ઘર ચલાવવું બહુ અઘરું છે. એટલે બિચારી એકવાર પગે લાગીને કહે છે કે તમારું જ્ઞાન મને ગમતું નથી ઋષિ રાયજી. બહુ સરસ પંક્તિ છે, બહુ માર્મિક પંક્તિ છે કે વાત બધી સાચી, તમે ઋષિ છો, કહેતા હો તો પગે લાગું, તમારી કદર છે, પણ આનું શું કરશું? ઘરમાં શ્વાન માંજાર ચડી આવે છે, કૂતરા બિલાડા આંટા મારે છે, કેમે કરીને છોકરા જમવા ભેગા નથી ખાતા, છેલ્લા 2-3 દિવસથી તો માત્ર પાણી ઉપર છે. કરશો શું? તમે આમ બેઠા હશો અને માગશો નહીં તો. એ બિચારી ઘણી બધી દલીલો કરે છે, અને આપણો પ્રેમાનંદ છે ને, મેં તમને કહ્યું તેમ અતિશયોક્તિ સુધી જાય. એટલે છોકરા જે આટલા છે તો એ કહે છે કે સત્કુળની કન્યા કેમ જળશે? પરણાવવા તો પડશે ને આ બધી મંડળીને 10 જણની. એમ કરશો શું? કદાચ બધા છોકરા લાગે છે, છોકરી કે છોકરાએ નક્કી નથી કર્યું પ્રેમાનંદે, પણ સત્કુળની કન્યા કેમ જળશે એટલે 10 દીકરા લાગે છે એવું હું માનું છું. આપણે માનવાની છૂટ છે કવિતામાં. એનું નામ તો કવિતા, ગણિત નથી. આ અનુમાનને આધારે કવિતાને સમજવી પડે. સુદામાના પેટનું પાણી નથી આવતું. આટલી દલીલો કરે છે, એવી કરુણ દલીલો છે. પ્રેમાનંદ કરુણ અને હાસ્યનો સ્વામી છે. એવી દલીલો છે કે આપણે વિચારમાં પડી જઈએ. ભાવનગર આવતા એમ થાય કે કયું સ્ટેશન આવ્યું એ ખબર ન પડે, એવા ડૂબી જાય કે આ પાનાઓ. એટલે છેવટે શું કે છે, બધી દલીલનો સાર આવે છે કે મહેરબાની કરીને વટ તો પડાવો છો, છે માધવ સાથે મિત્રાચાર. જો પ્રેમાનંદ વર્ણાનો પ્રાસ એમને નથી વાપરતો. માધવ એટલે લક્ષ્મીપતિ. જે તે ભાઈબંધ નથી તમારો કોઈ 10ના જોડકિયા જેવો. એ તો છે માધવ, લક્ષ્મીપતિ. કયો એ આપે? આમ તો આખો મીટિંગ માર્યા કરો છો, છે માધવ સાથે મિત્રાચાર, માધવ સાથે. તો જરાક જાઓ ને, મહેરબાની તમારી. પેલો કહે છે કે જવાબમાં બહુ સરસ કહે છે, જાજતા જીવ જાય. સ્વાભિમાની છે. માધવ હોય તો એને કરે મગાશે નહીં, બધું થશે મગાશે નહીં. એકદમ સ્વાભિમાની છે. એટલે પેલીનો જવાબ એ તૈયાર છે કે આ દીદાર જોઈને જ આપી દેશે, માગવાની જરૂર જ નથી. આ તમારા ઠેકાણા જુઓ બધા, એ જોઈને જ કોઈ પણ માધવ શું કોઈ પણ અકલવાળો માણસ તમને કંઈક આપી દે છે. મામલો જાવ તો ખરા, કાંઈ નહીં તો ગોમતી મજ્જત થશે. આ દ્વારકામાં જઈને ગોમતીના દર્શન કરજો, રાજો મળજો, આમ તો કરો. બહુ આગ્રહ કરે છે. પેલો એ બહુ ટક્કર મારે છે, નહીં નહીં ને નહીં જ. આખા આખ્યાનમાંથી તમારે વિગતે પસાર થવું પડે. છેવટે કહે છે કે તું જીતી. બહુ દયાળી પત્ની છે, શાણી છે. સુદામાને ખબર છે પતિ પત્ની બહુ પ્રસન્ન પતિ છે. આટલી મુશ્કેલીઓ વચ્ચે પત્નીને પ્રેમ કરે છે. ઋષિનું લક્ષણ એ બધાનો હોય. મને મારી માં યાદ આવી જાય.
મારી માએ મને એક ચાવી આપી હતી, એ ચાવી શીખવા જેવી છે, મને બહુ કામ આવી છે, એટલે તમારી સાથે વહેંચું કે માણસનો વિશ્વાસ કેવી રીતે કરવો. તો અમને અમારા વડીલોને મારી માં શીખવાડતા કે જે માનો હોય એ મંત્રી ન હોય. જે માને પ્રેમ કરે ને એનો વિશ્વાસ કરવાનો હોય, બધાનો હોઈ શકે, પણ જે મા બાપનો ન હોય કોઈનો ન હોય, એનો વિશ્વાસ જ ન કરે. એ ગમે ત્યારે કોઈને પણ દગો દઈ શકે. મોટા માણસનું લક્ષણ એ બધાનું. રામ જો બધાના હતા, દશરથના, કૈકેયીના, ભરતના, સબરીના, સીતાના, અરે રાવણના પણ. રાવણને પણ રામે પ્રેમ કર્યો છે અને મર્યો છે ત્યારે રામે વિજયોત્સવ નથી થવા દીધો, કારણ કે વીર ગતિને પામેલા આવા માણસનો વિજયોત્સવ ન હોય અને જ્યારે મંદોદરી રોટી હોય ત્યારે તો ન જોય. આ મોટા માણસનું લક્ષણ છે. તો સુદામા આપણો એ પત્નીને બહુ ચાહે છે. સંન્યાસી છે તેથી શું? સંન્યાસી એટલે જ છે કે બધાને પ્રેમ કરે છે. એટલે કંટાળીને કહે છે કે ચાલ તું જીતી, બસ હું જઈશ, માગીશ નહીં, હો આપી દીધું, માગીશ નહીં પણ જઈશ. અને શરત નંબર 2 કે છોકરાઓ કાકા કરીને વળગશે ત્યારે દઈશ શું? આ વિચાર કર. જો આ ગૃહસ્થીનો વિવેક છે, ખાલી હાથે જવાય નહીં. લેવાની તો ભાવના જ નથી, આપવાની ભાવના છે. આ ઋષિનો બીજો લક્ષણ. હવે આપણે શોધવા બેઠા છીએ કે ઋષિ શું કામ છે. સુકામ પ્રેમાનંદ એને ઋષિ સુદામો વડો વિદ્યાર્થી. આપણે પાછળ પડી ગયા પ્રેમાનંદની કે તું અમને જવાબ આપ, ઋષિ શું કામ છે. આપવું તો પડશે. એટલે પેલી ખુશ થઈ ગઈ, હાથો પાડી, બાકી બધાના થઈ રહેશે મામલા. એટલે તરત પડોશણ પાસે જઈને શું કહે છે કે થોડા તાંદુલ આપશું, તમને બેવડા કરીને આપી દેશું, કારણ કે મારા પતિ જાદવરાયને મળવા જઈ રહ્યા છે. વિશ્વાસ છે. જો કૃષ્ણને ઓળખતી નથી પણ વિશ્વાસ છે. એટલે પેલીને દયા આવે છે કે કોક વાર આવી છે, આપી દે. અને મિત્રો તમે ખાસ જોજો અને પાદ નોંધો પણ જોજો. કૃતિ પૌવા નથી, કાંગવા છે. કાંગો પૌવા કરતા પણ હલવું ધાન અને ખોતરાવાળા. એટલે પેલી કુશળ ગૃહિણી છે, એટલે ઘરે લઈ આવે છે, ખોતરા કાઢે છે, એને એકદમ સાફ કરે છે અને તકતકતા તાંદુલ દેખીને સુદામો ખુશ થઈ જાય છે. શબ્દ વાપર્યો છે, તકતકતા તાંદુલ, એકદમ ચોખ્ખા જણ. પેલી આળસુ ગૃહિણી નથી કે નાખી દીધા, હાલો દેવું તો કે દેવું, એમ નહીં. પ્રેમાનંદનો મર્મ જુઓ તમે. એક ઘટનાને ઉગાડીને આપણી સામે મૂકે છે. તકતકતા તાંદુલ દેખીને ઋષિ ખુશ થઈ ગયા કે વાહ. હવે બીજો પ્રશ્ન એ આવ્યો, વીટવાસ એમાં કપડાય નથી ઘરમાં. ધૂળ જેવા આટલા કટકા ભેગા કર્યા, 10-20. અને પંક્તિ જુઓ, રત્નની પેરે જત નથી. રત્નની પેરે જત નથી. જાણે અંદર રત્ન હોય, એના માટે તો રત્ન જ છે, કારણ કે એને તો આટલા કમાય ખાવા મળે નથી. આ તો કોક માટે જ માગેલા છે, અને તે પણ કમા નથી, કાંગવા છે. જોયું? 10-20. આ એકો એક પંક્તિની પાછળ રહસ્ય પડેલું છે. જોજો, એ ધીમે ધીમે ઉકલે છે. રત્નની પેરે જતન કરીને ગાંઠડી ઉપર ગાંઠડી બાંધીને તો આટલી જ થઈ. જે વજન છે એ પેલા કપડાનું છે, કોમાં તો આટલા જ. અને છોકરા કેટલા હશે? 16,108 રાણી છે. વિચાર તો કરો, એક હોય તો એટલા છોકરાઓ માટે આટલા કોમા છે. અને લઈને સુદામા જાય છે. અને કેવો લાગે છે? થાય ફટાક ખાસણા, ઉડે ધૂમ્ર કોટાન કોટ, ઉપાન રેણુએ અભ્રસ આવે. ચંપલ ન કહેવાય, ખાસણા પહેર્યા છે અને ચાલે છે ત્યારે એટલી ધૂળ ઉડે છે, પોતે જ આખો ધૂળથી ભરાઈ ગયો છે. અને ત્યાં યાદવોને તો એમ થયું કે કોઈ સૈન્ય ચડી આવ્યું કે શું, એવો એ લાગી રહ્યો છે. આચાર વગરનું આપણી ભાષામાં કહીએ. અને સુદામા ચરિત્ર છે ને વિરોધનું કાવ્ય છે. સામે બે પરિસ્થિતિ પ્રેમાનંદ મૂકે છે, વારંવાર. એક બાજુ આવો સુદામો આપણે જોયો એવો, અને બીજું દ્રશ્ય ઉગડે છે. મહેન્દ્રભાઈ તો નાટક તજજ્ઞ છે, એટલે તરત એમને દેખાય કે આમ પડદો પડે ઉપડે એમ સુદામા ચરિત્ર ચાલે છે. આ સુદામો દાખલ થયો દ્વારકામાં નહીં, આપણા ચિત્તમાં.
અંદર દેખાય છે સુદામા. આ મિનિટે દેખાય છે ભાવનગરના ખંડમાં અને મારી અંદર. અને બીજી બાજુ બીજો પડદો ઉગડ્યો કે રત્ન જડિત કાંગરાવાળી દ્વારકા નગરી, અફલાતૂન જોવે બને એવું વર્ણન વાંચો તમે. પ્રેમાનંદ વર્ણનનો તો માસ્ટર છે. અને કેવી નગરી, રત્ન જડિત કાંગરા, વાત ન પૂછો, આખી સોનાની નગરી. અને એમાં દેખાવડી યાદવ સ્ત્રીઓ, દેખાવડા લોકો, પૈસો જ પૈસો, ભૌતિક સમૃદ્ધિથી ભરેલી નગરી. એમાં આપણો આ ગાંડો ગેલો દેખાતો સુદામો, ધૂળથી ભરેલો, જયા બેબી રોજ દાખલ થયો. અને માણસોને મજા આવી ગઈ. માણસો ત્યારથી એવા છે, આપણે જેવા છીએ એવું નથી, આપણા પૂર્વજો એવા જ છે. આ સંસ્કાર ચાલે આવે છે બરાબર. જાદવ સ્ત્રી તાળી દઈ દઈ હશે, ધન્ય એ નગર જ્યાં આ નર વસે. રાજસ્પતિનો ઉત્તમ નમૂનો છે આ. અને જુઓ તો ખરા, આ વાત ખરેખર સાચી છે. ખરેખર આ મૂર્ખાઓને ખબર નથી કે ખરેખર આ વાત સાચી છે કે ધન્ય એ નગર જ્યાં આ નર વસે. કોઈને ખબર નથી કમનસીબે. ને અત્યારે દ્વારકા ધન્ય થઈ ગયું છે કે આ નર અહીંયા આવ્યો છે, જેની ચરણ વ્રત લેવાની છે એવો માણસ અહીંયા આવ્યો છે. એને બદલે બધા ઠઠ્ઠા ઉડાડે છે કે કઈ પત્નીએ આ પતિ પામી હશે, એને બહુ પુણ્ય કર્યા હશે. ના નહીં, એમાં જો આ બધે સાચી છે, આ બધે સાચી છે. અને છોકરાઓ કાકરી ચાળો, ટમેટા અને બધું લઈને પાછળ પડ્યા. આવું ભૂત ક્યાં જોવા મળે? તે પણ દ્વારકામાં. આવી મસ્ત નગરી, એકદમ સોફિસ્ટિકેટ એલાઇટ નગરી છે. ત્યાં આવો જાદુ થયો કે આવો એક ચીઠેહાલ માણસ દાખલ થયો. પણ જોજો મજા, આપણે ઋષિ શબ્દની શોધ સાથે સાથે કરી રહ્યા છીએ. આવું બન્યું, તમે કલ્પના કરો. અને સુદામાની જગ્યાએ હું મારી જાતને મૂકું કે અહીંયા હું સુદામા ચરિત્ર વિશે વાત કરવા આવી હોઉં અને મને કોઈ આમ કરે તો આપણી તો આંખમાંથી રેલા નીકળી જાય. ભાઈ કે મહેન્દ્રભાઈ આજે આવ્યા, હવે આ રૂમમાં હું પગ ન મૂકું અને આ બધાને નાપાસ કરજો કાલે ચાલે જ. વોટ નોનસેન્સ. અને મારા જેવાને તો એવો પણ વિચાર આવે કે કૃષ્ણ જેવા સંસ્કારીની પ્રજા આવી છે નાલાયક કે જેને અદબ નથી કોઈ. એને બધી પંક્તિ જોવા આવે છે તો એ ઋષિજી હસતા જાય. ને એકદમ આપણા મનમાં ગીતાનો પેલો શ્લોક યાદ આવી જાય મિત્રો. સ્થિત પ્રજ્ઞાના લક્ષણોમાં છેલ્લો શ્લોક છે, બીજા અધ્યાયનો છેલ્લાથી આગલો ભૂતિનો હતો. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગર્તિ સંયમી, યસ્યામ જાગર્તિ ભૂતાની સા નિશા પશ્યતો મુનિ. બધા લોકો જ્યારે જાગતા હોય છે ત્યારે મુનિ સૂતો હોય છે, અને બધા સૂતા હોય છે ત્યારે મુનિ જાગતો હોય છે. કૃષ્ણએ પોતાના ભક્તનું આમ વર્ણન કર્યું છે. બધા માટે જે અપમાન છે એ મુનિને હાસ્યાસ્પદ લાગે છે, અને બધા માટે જે સન્માન છે એ મુનિને નકામું લાગે છે. આ જગત ભગતનો વિરોધ છે. આ ઋષિપણાનું રહસ્ય છે કે બધા જ્યાં રોઈ પડે ત્યાં સુદામો હસી પડે. કે કરે પડીએ નથી અને આગળ ચાલે. આગળ ચાલ્યો ત્યારે પેલું ટોળું તો પાછળ જ છે કે આ છે કોણ, આ રહસ્ય છે કોણ, અને સુકામ અહીંયા ચડિયા ભૂષ. જાતા 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 કોઈ વૃદ્ધ યાદવે એને જોયા. એટલે એને વિવેકી માણસ હતો, વૃદ્ધ હતો ને, દુનિયા જોઈ. એટલે પૂછો ભાઈ કોનું કામ છે? ત્યારે બહુ માર્મિક જવાબ આપે છે કે માધવનો મિત્ર છું. એના સંપાદકો ચિમનલાલ ત્રિવેદી સાહેબ ને લોકો એનું અર્થઘટન સરસ કર્યું છે કે દુર્બળ છું પણ માધવનો મિત્ર છું. પ્લીઝ નોટ, સ્વાભિમાની માણસ છે કે માધવનો મિત્ર છું અને છે હરિદર્શનની આશ. શું પંક્તિ છે! બીજું કંઈ જ જોતું નથી, આ જ જોઈએ છે. હા, વચ્ચે જો એક પંક્તિ રહી ગઈ કે માનુભાવ ફરીને મળજો. એ કૃષ્ણ ભેટતા ભેટતા રોઈને બોલ્યા હતા અને કીધું હતું કે કંઈક માગી લો, માગી લો.
આપણે હોઈએ આવા પૈસાદાર ભાઈ બધા, આપણે કોઈ કે માગી લ્યો તો વાત ન પૂછો, લૂંટી જ લઈએ ને આખો. એને શું કીધું? સદા તમારા ચરણ વિશે રહેજો મનસા મારી. શું ભક્તિ છે! સુદામો પસંદગીમાં જીતી ગયો છે. જે માણસ પસંદગીમાં જીતી જાય એ આ દુનિયા જીતી જાય. આપણે ખબર છે ને, નાના હોઈએ ત્યારે બે આંગળી પકડાવે. મેળામાં જાશો કે કાલે પરીક્ષા છે વાંચવા બેસશો, 99% મેળાવાળી આંગળી પકડે. ચૂલામાં પડ્યું વાંચવા, મેળો ક્યાંથી? અને 2% વાંચવા બેસે એને કાયમ મેળાની મજા મળે, અને મેળામાં જાય એ કાયમ મેળામાં જ રખડ્યા કરે. જેવી પસંદગી. સુદામો એટલે ઋષિ છે કે પસંદગીમાં જીતી ગયો છે. સદા તમારા ચરણ વિશે રહેજો મનસા. શું માગી લીધું? કૃષ્ણને નોકર કરી લીધા માણસ. પ્રેમ એવી વસ્તુ છે ને કે ભલભલું નોકર થઈ જાય અને જીતી ગયો ત્યારે જ. અત્યારે પણ શું કીધું છે? હરિદર્શનની આશ. અને પેલાને લાગ્યું કે આ મામલો ગંભીર છે, આ કોઈ વ્યવસ્થિત માણસ લાગે છે, એટલે એણે કીધું કે સામે ચાલે જાઓ અને પહેરેદારને કયો, ચોકીદાર ચાલે, ટોળું તો પાછળ જ છે, ચાલુ જ છે, નવરાવે ને બધા, અને બધાને જાણવું છે કે આ છે શું, અને હમણાં કૃષ્ણ અને લાત મારીને કાઢી મૂકશે એવા ખ્યાલથી બધા પાછળ છે. ત્યાં જાય છે ત્યારે દ્વારપાળને કહે છે કે આમ છે. દ્વારપાળે વિવેકી છે, કૃષ્ણની નજીક રહી છે ને, જેટલા બધા દૂર હતા એને ટમેટા ફેંક્યા, નજીક આવતા કે એમ બધા સારા માણસો મળતા ગયા. કૃષ્ણની નજીક રહેવાનો ફાયદો છે. છેવટે દ્વારપાળીની દાસીને કીધું, જે કૃષ્ણની સાવ નજીકની આવજાવ કરે એવી દાસી છે. એટલે દાસીએ પૂછ્યું કે ભાઈ તમે કોણ છો? ત્યારે જવાબમાં કહે છે કે જો કૃષ્ણને એમનો મિત્ર આવ્યો છે, વિપ્રસુદામો નામ રે. દાસી કહે છે ભલે. જોજો વળી ત્રીજો પડદો ઉઘડે છે, વિરોધનો. એક બાજુ આ માણસ થાક્યો પાક્યો ઊભો છે, મસ્કરીનો ભોગ બનેલો, અપમાનથી આહત થયેલો, ક્યાંયથી આવેલો, અને આ બાજુ બંધબારણે શું ચાલી રહ્યું છે? સોનાનો ખાટ ઈંડોળો, 8 પટરાણી સેવા કરે, 16,100 અંદર છે, આવજાવ કરે છે પાણી ચાપાણી લઈને. રૂકમણી ચરણ તળાસે છે, કોઈ બીજળો બીજે છે, અને આપણા કૃષ્ણ આરામથી સૂતા છે. વિરોધાભાસ છે. એક બાજુ આ છે દુનિયાનું આ દ્રશ્ય, એક બાજુ આ છે પરમ વૈભવમાં કૃષ્ણ આરામથી પોઢ્યા છે. વટકે 7 16,108 રાણીના સ્વામી, 8 વેગી અને 16,100 આજુબાજુ, અને શૃંગારનો એકદમ જમાવડો છે. કોઈ ગીત ગાય છે, કોઈ કાંઈ કૃષ્ણ મજા કરે છે, કોઈને પણ દેખાઈ આવે એવું દ્રશ્ય છે. એવામાં પેલી દાસી દાખલ થાય છે અને કહે છે કે બાર તમારી પૂછા થાય છે, કોઈક આવ્યો છે, નથી એ નારદ, નથી એ આ, નથી એ તે, બધા ઋષિના નામ લે છે. એ બધાને દાસી ઓળખે છે કારણ કે એ લોકોની આવન જાવન રોજની છે. આને પહેલી વાર જોયો અને કહે છે વિપ્રસુદામનું નામ. જો જાદુ થાય. 1 સેકન્ડમાં કૃષ્ણ આ બધાથી અળગા થઈ ગયા, 1 સેકન્ડમાં. અને ભક્તિ તો જુઓ મિત્રો, પ્રેમાનંદ જ આપી શકે એવી આ ભક્તિ છે. હે હે કરતો ઉઠ્યો સાંભળ્યો, આવ્યો સુદામો, હું દુખિયાનો વિસામો. કૃષ્ણ કેવા ભપ્પા વાળે છે તમે જુઓ. સેના દુખિયા તમે મારા ભાઈ. માણસોના એકવાર સપણ માંડ થાય, 16,108 છે હાજર. માણસો આટા ફેરા કરે છે. અહીંયા આટલી પત્નીઓ, સોનાની દ્વારકા, નોકર ચાકર, સોનાનો ઈંડોળો. મારા જેમ નથી કે હજી ક્યાંય નાબે જવું છે, હાઈ બધું હાજર પડ્યું છે. અને કહે છે હું દુખિયાનો વિસામ. કૃષ્ણ 1
સેકન્ડમાં કહી દીધું કે આટલા સુખ વચ્ચે પણ જો કોઈ સમજે નહીં ને એનો કોઈ અર્થ નથી. કોઈ સમજે એવો માણસ મળે, એવો મિત્ર મળે, ત્યારે જ માણસ સાચો સુખી છે. ભલે ને ભંગાર જગ્યાએ બેઠો અને ગમે એટલા સુખમાં આળોટતો હોય, પણ કોઈ સમજે નહીં એવા 1700 જણ હોય તો એ શું? ધાર્મિક વાત પ્રેમાનંદ કૃષ્ણના મુખે કેવડાવી. અત્યાર સુધી હું દુખી હતો, સરાવો ભલે તમે બધા વીજળોને ડોળા કરો અને એમ માનો કે કૃષ્ણ મારા, પણ કૃષ્ણ તો આનંદ છે. ભક્તના હૃદયમાં જે સુખ છે એ ઈશ્વરને બીજે ક્યાંય નથી. આવ્યો સુદામો, હું દુખિયાનો વિસામો. અને પ્રેમાનંદ જે ચિત્ર દોરે છે, શું ચિત્ર દોરે છે? ઉઠી ધાયા જાદવરાય, મોજાનો પહેર્યા પાય, પીતાંબર બોમ ભરાય, રૂકમણી ઊંચું કરી સાહેબ. એવા દોડ્યા કે પીતાંબર ઊંચું કરવાનું ભાન પણ ન રહ્યું. પડતે રહ્યા. આ તો રૂકમણીએ પકડી લીધા અને એનું પીતાંબર પગમાં ભરાવવાનું અટકાવ્યું. એટલે જુઓ 16108 હાજર છે, એમાં રૂકમણીને જ ખબર છે કે આપણું છે. મુનિનો મર્મ એકમાત્ર એ જ લાગે છે. આ રૂકમણીનું પાત્ર એક સેકન્ડમાં પ્રેમાનંદે વ્યક્ત કરી દીધું. જુઓ, કોઈને ખબર ન પડી. સત્યભામાની તો બધા હસવા માંડે કે આવું તો કોણ આવ્યું? ત્યાં ગાંડા થઈ ગયા ચિંતા. આટલા તો આપણા એ નથી, સ્ત્રીઓને આવું હોય. આટલા તો અમારા એ નથી, જિંદગી કાઢી. અદેખાઈ કે હું બળી મરું, હું સ્ત્રી તરીકે કબૂલ કરું છું. આપણે જોજો કોઈ આપણી વ્યક્તિ બીજાની થાય જરાય ન કરું. સ્ત્રીઓમાં એ લાક્ષણિકતા છે બધી. બેનો માફ કરે, મારામાં તો છે. બધામાં હોય. હા, પુરુષોનો અનુભવ છે. અમારી કોમ આખી અલગ છે. સશક્તિકરણ એવું છે કે બધા બીએ છે કે આનાધિકતા કહેવાય નહીં કોને પ્રેમ કરી. મેં મારા બધા વિદ્યાર્થીઓને કહી દીધું છે કે તમે કોને પ્રેમ કરો છો ને સપણ પછી કેજો માં તમે રહેવા નહીં દે તમને. અને મને કરો છો એમ તો કેજો જ માં, નહીં તો ઘરમાં ક્યારે જમાડશે. એટલે સત્યભામાને તો તરત એમ થયું, વાંકા બોલાયા સત્યભામા છે તો આવા તે આપણા જેઠ કેવા ફૂટડા છે. ત્યાં ગાંડા થઈ ગયા આપણા પતિદેવ. આવા કોઈનાય નથી આતો. મારે ઠાર કોણ જાગ્યું આપણી સૌખ્ય, આવી ભાવના નથી. અને બીજી બધી જે સામાન્ય સ્ત્રીઓ છે કૃષ્ણની, એને એમ થયું કે કંદર્પ જેવા દેખાવડા હશે, નિધર કૃષ્ણ એટલા દોડે નહીં. કૃષ્ણને ઓળખ્યા એટલા છે બધા. બોલો વિચાર કરો કે ચોક્કસ આ માણસ દેખાવડો હશે આવનારો, કંદર્પ ક્રોડ જેવો, નિધર આ દોડે નહીં. અને કૃષ્ણે આટલી ઉતાવળ વચ્ચે પોતે પડતા રહ્યા છે, એના વચ્ચે સ્ત્રીઓને શું કીધું? પૂજા થાળ કરો સાવધાન, સ્વાગતની તૈયારી કરો એટલું નહીં, પણ કસોટી કેવી કરી? જે નમસે એના ચરણ જાલી રે, તે સૌપે મુજને વાલી રે. બરાબર ને? આ શરત છે. જેમ તેમ પગે નથી લાગવાનું, પગ પકડીને લાગવાનું છે. આ પગ બીજી વાર નહીં આવે દ્વારકા, પેલી છેલ્લી વાર આવે છે આ ચરણ. ખબરદાર જો કોઈએ કઈ આડ મોટું કર્યું, એવી શરત મારી કે આ બધા મૂંઝાઈ જ ગયા કે છે શું મામલો. અને કૃષ્ણે દોડીને એક મિનિટ યુગ જેટલી લાગી આટલું પસાર કરના. અને સામે પંક્તિ આવી, જોજો હા બીજી મજા. સુદામે દીઠા શ્રી કૃષ્ણ દેવ, આંસુ છૂટ્યા શ્રાવણ નેવ. જ્યારે હસવાનું હતું ત્યારે રોઈ પડે, રોવાનું હતું ત્યારે હસી પડે. અને બધાને કે ઉંમર છે તો કે સલાવ જો કે આજના પાછળ પડ્યા છો ટમેટા લઈ જો શું વટ છે મારો એમ છે. આવો તો ખરા. અને પછી એમ કહું કે આ બધાને કઈ જેલ છે તમારે ત્યાં? તાત્કાલિક પૂરી, ક્યારના પાછળ પડ્યા છે. એને બદલે રોઈ પડ્યું. અને કૃષ્ણે બધાની વચ્ચે અને પગમાં માથું મૂકી દીધું. અરે દેવતાઓ જોવા આવ્યા કે આ મામલો શું છે, ક્યાં આ વૃદ્ધ માણસ અને ક્યાં અસરણ શરણ. અને છતાં શું થઈ ગયું, એવું કયું રહસ્ય છે આ માણસમાં? ખબર નહીં, કોઈને ખબર નહીં. મુનિનો મર્મ કોઈ ન બોલે. પણ આ જાદુ થયો
અને કૃષ્ણની પંક્તિ તો જુઓ. અરે કૃષ્ણ અહીંયા તને તદ્દન ભાવુક એટલે ગજબના ભાવુક થઈ ગયા છે. આપણે એમ થાય કે આ કૃષ્ણનું કયો અવતાર છે કે છે મુનિ પવિત્ર કર્યું મુજ ગામ, હવે પવિત્ર કરો મુજ ધામ. ગામને તો પવિત્ર કર્યું, દ્વારકાને, હવે અંદર તો આવો, ઘરને તો પવિત્ર કરો. અંદર લઈ ગયા વાજતે ગાજતે. શું પંક્તિ આવે છે! આવી પંક્તિ વિરલ પંક્તિઓમાંની આ એક પંક્તિ છે. સુખ સજ્જાએ ઋષિ બેસાડી, ચમર કરે છે ચક્રવાણી. વર્ણનુપ્રાસની મહત્તા તો કોઈ પ્રેમાનંદ પાસે શીખે. સુંદર આસન ઉપર બેસાડીને ચમર કરે છે ચક્રપાણી. જેના હાથમાં કાયમ ચક્ર હોય છે એ આજે ચામર ઢોળવા બેસી ગયા. બોલો, આ છે ભક્તિની મજા. ભક્તિની નહીં, અનાસક્તિની મજા, પસંદગીની કલાનો વિજય. આ માણસ આટલો હતો ત્યારથી પસંદગી કરતા શીખ્યો. સદા તમારા ચરણ વિશે બધું જ ખસેડતો માત્ર ઈશ્વરને જે પ્રેમ કરે એને આ પરિણામ મળે. પ્રેમાનંદે કહ્યું આ ચરિત્ર છે, આ પાત્ર નથી, આ ચરિત્ર છે. ખબર પડી ને શું કામ સુદામા ચરિત્ર. સુખ સજ્જાએ ઋષિ બેસાડી, ચમર કરે છે ચક્રપાણી. અને પછી બીજી વાર આવે છે કે થાળીમાં પગ મૂકીને પગ પખાડે સારંગ પાણી. વિષ્ણુનું આ બીજું નામ છે. જેના હાથમાં સારંગ નામનું ધનુષ્ય છે એવા વિષ્ણુ આજે આ કામ કરવા બેસી ગયા. અને રાણીઓનો સાથ જોઈ રહ્યો કે આ શું કરે છે. સિવાય સત્યભામા ગમે તેમ બોલ્યા કરે છે અને કહે છે કે જરાક વિચારીને બોલજો, આમાં પડવા જેવું નથી. કાઢી જ મૂકશે આ માણસ, પડવા જેવું નથી. આવું સત્કાર કરે. અને સત્કાર કર્યા પછી કૃષ્ણ ચેક કરે છે. કૃષ્ણને જોવું છે કે ત્યારે તો ઋષિ હતો, વચ્ચેના ગાળામાં બગડી નથી ગયો ને, એટલે ચેક કરે છે. અને ગોવિંદે માંડી ગોઠડી. મિત્રો ભેગા થાય કેટલી બધી વાતો હોય. એટલે પૂછે છે કૃષ્ણ કે અલ્યા તમે એટલા દુબળા કેમ છો? શું તમને કોઈ મુનિ મળી ગયા ને જોગ લીધો છે? એટલે આપણે શું આવે કપાટ 10 તો છોકરા છે, તેના જોગ લીધા છે. શું ભાભી અમારા વડકણા કે લોહીનું શોષે? આ શક્યતા છે ભાઈ, કહેવાય કઈ નહીં. આવું છે મને કે તું બધું કહી દે, મને આજે આવ્યો છો તો કહી દે. કે પછી ખાવા ધાન નથી, કે પછી ગરીબાઈ છે, કે પછી શું છે? આ બધું ભાભી વડકણા સિવાય બધું છે. બોલો. અને આપણે જો સુદામાની જગ્યાએ હોઈએ તો કહીએ કે તમારે તપાસ હવે કરો છો, જિંદગી નીકળી ગઈ, શરમ નથી આવતી? સોનાની દ્વારકા લઈને બેઠા છો, કોઈ પૂછા કરી 2 અક્ષર લખ્યા કોઈ વાતો કરો છો. કેટલાય દુઃખો છે. અત્યારે આપણે તમે જોજો કોઈ પૂછે શું દુઃખ છે તો જુઓ મજા, કલાક લાગો, માણસ ભાગી જ જાય એટલું આપણે કહેવા દઉં. શરીરથી શરૂ થાય કે હાલે 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 એવી વાત ન પૂછો. સુદામા જેનું નામ કૃષ્ણના હાથમાં ના આવે. બહુ સુંદર માર્મિક પંક્તિ કીધી છે કે તમે તો અંતર્યામી છો, તમને તો શું ખબર ન હોય. નંબર 1, જવાબ નંબર 1 અને જવાબ નંબર 2 છે એક જ દુઃખ વિજોગનું. તમે નથી મળ્યા ને એટલે હું એટલો દુબળો છું. હવે પિંડ પુષ્ટ જ થશે. હવે જુઓ મજા, હું કેવો જાડો થઈને આવું છું. શું જવાબ છે? તમારા વિયોગનું દુઃખ છે, બાકી તો પરમ સુખી છું. મુનિને શું દુઃખ હોય તો દુઃખની ઉપર ઉઠી ગયો છે. કૃષ્ણને પાછા વાળી દીધા એને. તોય કૃષ્ણ હજી છોડતા નથી. એને કહે છે સુદામા તને યાદ છે હું ને બળરામ તમને પાટી દેખાડતા? એટલે એમ કહેવા માંગે છે કે તમે એટલા હોશિયાર હતા કે અમે તમારી મદદ લેતા. ચોરીએ કરતા હોય કહેવાય કાંઈ નહીં, કૃષ્ણ તો ખાલી તો હતા જ. ત્યારે શું જવાબ આપે છે? એમ નથી કહેતા હા હા આજે મોટા માણસ થયા છો, બાકી મારામાં જોઈ જોઈને મોટા થયા છો. એટલે બધા શું જવાબ આપે છે? મને મોટો કીધો મહારાજ, મને કેમ વિસરે?
મને પાટી દેખાડીને તમે મને જે મૂલ્ય આપ્યું હોય એ ભૂલાય? સુદામો છે ભાઈ, આ તો વાત ન પૂછો. આના પગમાં કૃષ્ણ માથું ન મૂકે તો શું મૂકે? કૃષ્ણને થયું કે છે તો એવો જ, બરાબર નક્કર છે એકદમ, ક્યાંય આટલી તિરાડ નથી પડી, એટલે હાથમાં લે છે. અને પેલાને બીકી લાગે છે આ બધી ધમાલમાં, કે આટલી ધમાલ, આવી રાણીઓ, આવું બધું સુંદર, આટલું અપ ટુ ડેટ, અફલાતુન, એમાં ભરિયા પોકલીએ ઓને અકલ વગરની મને આપી છે, અમારી હાંસી થાશે, બીજું તો ઠીક. એટલે જંગા નીચે પેલી પોટલી લગાડે છે જાંઘી નીચે. અને કૃષ્ણજીનું નામ પાછળ પડી ગયા કે શું લઈ આવ્યા છો? જુઓ, આમાં કૃષ્ણની એક બીજી ખૂબી છે કે રાણીઓ દેખતા દેવું છે ત્યારે મિત્રને બતાડવું છે કે ખાલી હાથે કોઈને વળાય ને. પેલો લઈ આવ્યો છે તો આપણે રિટર્ન ગિફ્ટ દેવી પડે ને. પેલો લઈ આવ્યો છે માટે આપણે દીધું છે, એમને નથી દીધું, એ પણ લાવ્યો છે. રાણીઓ પાસે એનું સારું લગાડવું છે. એટલે એને કહે છે કે શું લઈ આવ્યા છો? અને આ મોજાનો, એટલે એને દબાવી વધારે ને વધારે. ત્યારે બહુ સરસ પાછી પંક્તિ આવી. કૃષ્ણ એની મજાક કરતા કહે છે કે ભાઈ અમને જોગ ન હોય તમારી પેટ તો દૂરથી તો દેખાડો. એના બે અર્થ થાય છે કે ભાઈ તમે મોટા માણસ છો, અમારે લાયક વસ્તુ ન પણ હોય, અમે નાના માણસ છીએ. અને બીજી વસ્તુ એ છે કે આમ કરીને કૃષ્ણએ ઝૂંટવવાનો જે પ્રયત્ન આદર્યો છે એ પણ દેખાય છે. દેખાડો તો ખરા, પછી ભાઈબંધ છે ને ઝૂંટી જ લીધી. ઝૂંટી લેવાય ને, વિવેક ન કરાય કે લાવસ કે નહીં, ઝૂંટી જ લીધી. અને શું પંક્તિ આવે છે, એક પછી એક ગાંઠ ખોલતા ગયા છે. પેલા ઘણી બધી ગાંઠો માંગી છે ને પેલી. મને તો એવું થાય છે કે ત્યારે કૃષ્ણના મનમાં એની આ ભાભી વિશે શું ધારણા આવી હશે, કેવી હશે આ સ્ત્રી. અંતરે એવું છે, એક પછી એક ગાંઠો ઉકલતી ગઈ ને સુદામાના ભવબંધન પણ તૂટતા ગયા. કૃષ્ણ ગાંઠ ઉકેલે છે, કોઈ જે તે માણસ નહીં. અને પાછી કૃષ્ણે તૈયારી કેવી કરી કે પોતે નીચે બેઠા, તમે આ દ્રશ્ય તો કલ્પો, નીચે બેઠા સોનાનો ઓળો થાળ મંગાવ્યો, ખોળામાં રાખ્યો ને ઠાલવવા, અને છેક એને ઠાલવવા સોનાની થાળી, પોતાનો ખોળો. અને બધાને થયું કે આમાં શું નીકળશે હે, આ બધા પંચાયતની પત્નીઓ બહાર તાકીને બેઠી છે સિવાય રૂકમણી, કે મામલો છે શું? રત્ન નીકળે જત્ન કીધું તે સંજીવની મણી છે, કોઈ રત્ન છે શું? એટલે કૃષ્ણ તરત કહે છે કે અરે આમાં તો કંઈક એવું નીકળશે કે વાત ન પૂછો. અને ખોલી આ પંક્તિ પર આપણા કવિ લાભશંકર ઠાકર ઓવારી ગયા છે અને એના અર્થઘટન પર હું ઓવારી ગઈ છું. શું પંક્તિ છે, સ્વભાવોક્તિ અલંકારનો ઉત્તમ નમૂનો. વેરાયા કણ ને પાત્ર ભરાયું. શું પંક્તિ છે, પ્રેમાનંદ લખી શકે. વેરાયા કણ છે તો આટલું, પાત્ર ભરાયું. આ પાત્ર નહીં, સુદામા. ત્યાં શું ને શું પરિવર્તન થઈ ગયું. ત્યાં દ્વારકા ઊભી થતી ગઈ બાજુ. ત્યાં કૃષ્ણ તો અટક લઈને આટલું આપે. વેરાયા આપણને પાત્ર ભરાય. અને પાછા કૃષ્ણ શું કહે છે, સ્વીકારની આ રીત તો જુઓ કે મારા ઘણા મિત્રો છે, ધ્રુવ છે, અમરીશ છે, પ્રહલાદ છે, મેં ઘણા અવતાર લીધા અને દરેક અવતારમાં કેવા કેવા મિત્રો મળ્યા, પણ સુદામા આવા તાંડવ કોઈએ ના આપે. બધાએ ઘણું આપ્યું પણ તમારો નંબર પહેલો. આવું કોઈ ના. બધાને કે જે એક એક બુકડો ભરતા ગયા અને એની સાથે સાથે ત્યાં વસ્તુ આવતી ગઈ. દ્વારકા જેટલું ધન, દ્વારકા જેટલું ફલાણું, દ્વારકા જેટલું ઢીકણું. તોય કૃષ્ણને સંતોષ ન થયો. એટલે છેલ્લો બુકડો ભરતા વિચાર્યું કે રૂકમણી સહિત સૌ નારી સેવા કરે. ત્યારે રૂકમણી હાથ પકડી લીધો. હા હા, અમે અપરાધ સો કીધો નાથ, મહેરબાની તમારી, પરણે તમને છીએ આને નહીં કહે અડતોડો છો, દોડતા તમારા માટે આવ્યા છીએ. હા હા, અમે અપરાધ સો કીધો નાથ,
વક્રોક્તિનો આ ઉત્તમ નમૂનો છે. સામ સામો જોઈ હસ્યા દંપતી. પ્રેમાનંદ જો આને કહેવાય દાંપત્ય પ્રેમ. એક સાથે કેટલો બધો પ્રેમાનંદ ગૂંથે છે સીતામા ચરિત્રમાં. કૃષ્ણનું ચરિત્ર, રાણીઓ, કોઈ વાંકાપાડી, કોઈ કેવી, એની વચ્ચે રૂકમણી. સામ સામા હસ્યા બેઉ દંપતી. આ બે જણે આંખ મારી લીધી કે હવે સમજી ગયા, ભલે ભલે. એટલે છેલ્લો કોળિયો વેચી લીધો, બધાને આપી દીધો કે હવે આ તમે ખાઓ, ઉદાહરણ કે આ તમારો. આ સંકલ્પ પાછો ખેંચી લીધો કે ભલે ચાલો આટલું બાકી રાખી. મજા છે જુઓ. અને બધું જ ત્યાં પહોંચી ગયું, બાકીનું બધું રૂકમણી સિવાય બધું જ પહોંચી ગયું. અને કૃષ્ણએ આંખમાં આંસુ સાથે કહ્યું કે બસ જશો, ફરીને ક્યારેક આવજો. 5 મિનિટ સુદામાને એમ થયું કે કમાલ છે ખરેખર, શું કર્મની ગતિ છે. બે વાર એને એવા વિચાર આવ્યા. એક જમાનામાં જે ગોકુળમાં ગાયો ચરાવતો આજે હાઈ દ્વારકાપતિ થઈ ગયો. અને બીજી બાજુ એમ થયું કે આ પત્નીઓ દેખતા કદાચ દેતા ગીતો હશે, પત્નીઓને છાપ પહેલેથી આવી જ છે, એટલે બહાર નીકળીને કંઈક દેશે. બહાર નીકળીને કાંઈ નથી, તું પગે લાગી લીધું, રોઈ પડ્યા, આ બધું કર્યું, દેવાનું નામ નહીં. ચૂપચાપ. એ મજા છે, સરપ્રાઈઝ આદમી પાસા. અને એ તો એ બે વચ્ચેનો આંતરિક સંવાદ છે, એટલે બધાને ખબર ન પડે મામલો ક્યાં બદલાઈ ગયો. આ મજા છે. દેવાએ કેમ એ કોઈ કૃષ્ણ પાસે છે. એટલે વિચાર વિમર્શ કરતો કરતો પેલો ઘરે ગયો તો ઘર મળે જ નહીં. હાથીઓ, દ્વારપાળો, સુંદર સ્ત્રીઓ દાસદાસી તરીકે એ દ્વારકામાં જોયું તો એવું દ્રશ્ય. એટલે એમ તો કે બીજું બધું તો ભલે હતું, એ આવ્યું ગયું. સડેલા છોકરા અને ગરીબડી વહુ, માંડ એટલું હતું, એ આવ્યું ગયું. હદ થઈ ગઈ ને. હાલ તો ક્યાં બધા રાતો રાત. ત્યાં પેલી પંથ નિહાળતી બેઠી છે. જો દાંપત્ય પ્રેમનું આ બીજું મધુર ચિત્ર છે. પંથ નિહાળતી ગોખમાં બેઠી છે, કારણ કે એને ખબર છે કે આ ભૂલ પડી જશે આ શુક્લ ક્રિયામાં. એટલે ઉપર ગોખમાં બેઠી છે અને દોડતી નીચે આવી અને સુદામાને પૂજા થાળ લઈને સામે કીધું ભાગ્યો, કારણ કે ચારિત્રવાન માણસ છે. જો આવી દેખાવડી છોકરી મારી પાછળ ક્યાં પડી રહીને હવે બસ તો છોકરા છે આ કોણ ભૂત પાછળ પડી બીજ ગયો છે. મહેરબાની તો કે મહેરબાની શું, હું છું. આવો તો ખરા, જુઓ તો ખરા, માધવે શું કૃપા કરી છે. અને જેવો એને અંદર તાણ્યો એટલે એનું રૂપ પણ કૃષ્ણ જેવું થયું. શુક્લકડી હતો, એમાંથી ખરેખર લોકોએ કલ્પ્યો તો એવો જેઠ થઈ ગયો 15 કરોડ. અને શું પંક્તિ છે, મારી આ પ્રિય પંક્તિ છે અને નરાખ્યાન સાથે સરખાવવા જેવી છે. બંને રતિ સુખ માણતા વળગી પડે. એ ઋષિ છે પણ મેં તમને કીધું ને એમ સંસારથી અલિપ્ત નથી, લિપ્ત હોવા છતાં અલગ છે. નળ દમયંતી મળે છે ત્યારની જે 4 પંક્તિ છે, હર્ષ આંસુએ વાસા ભીના, અંગ ઉપર અંગ નાખે, અન્ય અન્ય વાળી વાળી દીધા આલિંગન, પ્રવાહ ચાલ્યો પ્રેમ રસનો, પ્રસ્વેત થયો ઉત્પન્ન. 3 વર્ષ પછી મળે ને બે ખોવાયેલા નળ દમયંતી. એને શું પંક્તિ છે, અન્ય અન્ય વાળી વાળી દીધા આલિંગન, પ્રવાહ ચાલ્યો પ્રેમ. શૃંગારનું ઉત્તમ ચિત્ર હોવા છતાં તમે બિલકુલ એને શૃંગારનું ચિત્ર ન કહી શકો. એટલું ઊંડા દાંપત્યનું વિરલ ચિત્ર છે. અને એવું જ આ વિરલ ચિત્ર કે બંને વળગી પડે. પણ મને તો છેલ્લી પંક્તિમાં વિશેષ રસ છે. આટલું બધું મળ્યું એટલે બધું જ મળ્યું, શું ન મળ્યું? યદ્યપિ વૈભવ ઇન્દ્રનો તોય ઋષિ રહે ઉદાસ. આટલું બધું મળ્યું તોય સુદામા એ જ હતો જે વડો વિદ્યાર્થી હતો ને ત્યારે. આને કહેવાય કથા સંકલન. ઋષિથી યાત્રા શરૂ થઈ, ઋષિથી પૂરી. અને છેલ્લે આ શબ્દનું અર્થઘટન વાલ્મીકીની મદદથી સમજાવીને મારી વાત અધૂરી છોડી. સુદામા ચરિત્રની વાત ક્યારેય પૂરી ન થાય. ઋષિ રહે ઉદાસ. ઉદાસના આપણે ત્યાં જુદા જુદા અર્થ છાયા હોય છે, તમે જાણો છો. આપણે ગમતું ન થાય ત્યારે ઉદાસ થઈ જઈએ,
સ્વજન યાદ આવે ત્યારે ઉદાસ થઈ જઈએ, મૃત સ્વજન, અથવા કન્યાને ઘરે જઈને માં યાદ આવે ત્યારે ઉદાસ થઈ જાય. હું અહીંયાથી આ મિત્રોને છોડીશ ત્યારે ભાવનગર શોધતા ઉદાસ થઈ જઈશ કે ક્યારે મળાશે. એ ઉદાસનો જાણીતો જ છે, આપણે બધાને ખબર છે, અનુભવ છે. પણ સુદામાની ઉદાસી જુદી છે. રામાયણની એક વાત કરીને, મારી પ્રિય વાત કરીને, મારી વાત કે તમે કોઈ અધૂરી છોડીશ. એમાં આ શબ્દને વાલ્મીકી જે સમજે છે એટલે કેવા માંગે છે એનું જે અર્થઘટન એમણે કર્યું છે. મેં તમને કહ્યું ને, કવિતાની મજા એ છે કે અહીંયા કવિ એક મુદ્દો મૂકે છે અને એનો જવાબ ક્યાં કહે છે. જેમ કે અહીંયા આપણે આ ઋષિ શબ્દની શોધ આરંભી કે ઋષિ સુદામો વડો વિદ્યાર્થી કહાવે, ત્યાં કાંઈ પ્રેમાનંદ ન કે સુદામ ઋષિ છે. આપણે ગોતતા ગયા કે બધી જગ્યાએ જ્યાં રોઈ પડે ત્યાં હસી પડ્યો, હસવાનું હોય ત્યાં રોઈ પડ્યો, માગવાનું હતું ત્યાં ન માગ્યું, ન માગવાનું હતું તે કહી દીધું. તૃષ્ણા સાથેના એના વર્તનમાં શું હતું એનું ઋષિપણું ધીમે 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 પ્રગટ થતું ગયું. અને મેં તમને કીધું સરળને જ દેખાતું. રામાયણમાં એક જાણીતી વાત છે, તમને બધાને પણ ખબર જ હશે કે સીતાનું અપહરણ થયું ત્યારે સીતાએ એના ઘરેણા નીચે ઘા કર્યા કે રામ તપાસ કરવા આવે તો આવી કઠોકટી વખતે પણ સીતા એકદમ સજાગ ને સતર્ક છે. અને એ ઘરેણા સુગ્રીવના હાથમાં આવે, આપણે ખબર છે. અને રામ શોધતા શોધતા નીકળ્યા, સુગ્રીવને ભેગા થયા. રામે વાત કરી કે મારી પત્ની મારી રીતે હરણ થઈ ગયું છે. ત્યારે સુગ્રીવને એકદમ ટ્યુબલાઇટ થઈ કે ભાઈ એક સ્ત્રી ઘણા વખત પહેલા રોતી રોતી આકાશ માર્ગે આવી રીતે નીકળી હતી અને એને ઘરેણા ઘા કર્યા છે, તમે જુઓ એ સીતાના છે. આપ્યા. રામ જોઈને રોઈ પડ્યા કે હા હા. અને એને લક્ષ્મણને સામે ધરાય કે જો લક્ષ્મણ છે ને આ તારી ભાભીના ઘરેણા. અને લક્ષ્મણનો જવાબ ઐતિહાસિક મહત્વ પામ્યો છે. નાહમ જાનામી કેયુરે નાહમ જાનામી કુંડલે નુપુરે તુ એવં જાનામી નિત્યમ પાદાભિવંદના. કે હું આ કવચ કુંડળને કે કંદોરાને જાણતો નથી, કારણ કે મેં સીતાનો ચહેરો કોઈથી જોયો નથી, પણ દરરોજ પ્રણામ કરતી વખતે એના ઝાંઝર જોયા છે, એટલે કહી શકું કે આ ઝાંઝર એના જ છે. અને એના પરથી લક્ષ્મણના ચારિત્રનું પ્રમાણ બધાને દેખાયું કે આ કેવો માણસ કે જિંદગી આખી ભેગો રહ્યો પણ એને સીતાને જોઈ નહીં. પણ આચાર્ય રજનીશ, તમે તો નામથી ઓળખો, પછી તો ઓશો તરીકે પ્રસિદ્ધ છે. મેં એમને ખૂબ વાંચ્યા અને એમાં મેં એક વાત વાંચી, એ તો કોઈ પાછળ પડે એને બરાબર ના પડી જાય, કે આ વાત માની શકાય એવી નથી કે લક્ષ્મણ જેવો ચપળ ચાલાક પુરુષ 14 વર્ષ દિવસ રાત સીતા ભેગો રહ્યા પછી એમ કે મેં એનું મોં નથી જોયું. તો એના બે જ કારણ હોઈ શકે, કાં તો એ બાબો હોય અને કાં તો એને બીક લાગતી હોય કે સીતા એટલી દેખાવડી છે કે એને જોઈશ તો મારું મન રખીને એનામાં આસક્ત થઈ જાય તો એને ભાગતો ફરતો હોય. એના સિવાય બીજું કોઈ કારણ નથી. મને વિચાર્યું કે સારી આ વાત વિચારવા જેવી છે. અને લક્ષ્મણ ઉપર મને અતિશય આદર એટલે એમ કે સરમાં જોવું જ પડે વાલ્મીકી, અને ક્યાંક તો વાલ્મીકી આનો જવાબ આપ્યો જ હશે. એના માટે કરીને તમે માનશો મેં વાલ્મીકી રામાયણ ઉપર કે આનો જવાબ ક્યાં, અને વાલ્મીકીમાં મારી સરખી કસોટી કરી એનો જવાબ ક્યાંથી મળ્યો. એક તો કવિતાની મજા છે કે આ વાત ભૂલાઈ ગઈ. સુગ્રીવને રામે રાજ્ય દઈ દીધું, સુગ્રીવ મજા કરતો થઈ ગયો અને વાતે ભૂલી ગયો કે રામને મદદ કરવાની છે. ચોમાસું પૂરું થયું એટલે રામે લક્ષ્મણને કહ્યું કે સુગ્રીવ ભૂલી જ ગયો લાગે છે કે એને આપણને મદદ કરવાની બાકી છે, એટલે તું છે ને ખોટો ગુસ્સો કરીને જા અને એને ખખડાવ અને બીવડાવ, એમ કે વાલીનો માર્ગ બંધ થયો નથી એટલે રામ તને પણ મારી શકે છે. પણ ખોટે ખોટે આપણો ભાઈબંધ છે, સાચે સાચે ખારા થવાનું નથી. આપણો લક્ષ્મણ તો ખરેખર ખારો છે કે સમજે શું છે એના મનમાં. એટલે ભયંકર ગુસ્સાથી લક્ષ્મણનો ગુસ્સો એ તો ભાઈ શેષનાગ છે, ધૂંધવાતો ગયો. અને શું વાલ્મીકી વર્ણન કરે છે કે એના નિશ્વાસથી કિષ્કિંધાના ઝાડો જાણે વળતા હતા. આવો લક્ષ્મણ કિષ્કિંધામાં પ્રવેશ્યો ત્યારે આપણો સુગ્રીવ તો બારણા બંધ કરી બે પત્નીઓના ખોળામાં બે પગ દારૂ ઢીંચેલો અને મોજ કરતો. પણ હનુમાન એના મંત્રીનું કામ જાગવાનું હોય, હનુમાન જાગતા હતા. એટલે હનુમાને પોતાની બારીમાંથી જોયું કે સારું મારે ઠારા લક્ષ્મણ આવા મૂડમાં આવે છે, આ મળ્યો સમજો આજે.
એટલે દોડતા નીચે ઉતર્યા અને સુગ્રીવનું બારણું અંદરથી બંધ હતું અને લાત મારીને તોડી અને સુગ્રીવ આમાં બેઠો હતો દારૂબારૂના મૂડમાં, એને આખો ફેરવ્યો બારી બાજુ કે સામે જો. અને સુગ્રીવના મોતિયા મરી ગયા. વળગી પડ્યો હનુમાનને કે તમે જાઓ. હનુમાન કે હું ન જાઉં આમાં, મોડવું નથી મારે, આમ તમારો થોડું હું આમાં, આ કામ નહીં આપણા. તો કે હવે સાંભળ્યું છે કે લક્ષ્મણ સ્ત્રીઓને જોઈને શાંત થઈ જાય છે, એટલે તમે તમારી પત્ની તારાને મોકલો. હું ઘણી વાર હસું કે જે મેં બહેનોનું કીધું ભાઈઓનું કેવું પડે ને, બીજા બધા મને તમારી પાછળ પડી જાવ છો તમને. ભાઈઓ ઘણી વાર આવતા આવે ને ત્યારે અમને બધાને આગળ કરે કે સાહેબને આ પગાર વધારાનું કેવું છે, તમે આગળ જાઓ, મળશે તો નહીં મળશે. એવો બેસ મેં ઘણી વાર ભજવ્યો છે, મને ખબર છે. એટલે તારાને આગળ કરી. અને મિત્રો, મારા આશ્ચર્ય વચ્ચે મારો જવાબ મને વાલ્મીકીએ ભેટ આપ્યો. દૂરથી તારાને આવતી જોઈને સૌમિત્રીએ ઇન્દ્રિયોને ઉદાસીન કરી નાખી. શબ્દ વાપર્યો છે. અને જોજો, જાદુ તો હવે આવે છે. અને પછી એને ઉદ્દેશીને કહ્યું, હે પાતળી કેળવાળી સુંદરી તારા, હું શું કામ આવી છે? હવે જુઓ, આપણે ભાષાના વિદ્યાર્થીઓ છે, ભાષાના ઉપાસક છે. આવું સંબોધન માણસ ક્યારે કરે? બરાબર જોયું ત્યારે કરે, હે પાતળી કેળવાળી સુંદરી તારા. બરાબર જોઈશું લક્ષ્મણે. અને લક્ષ્મણ સિવાય જો કોઈ પુરુષે તારાને આમ કીધું હોત ને તો એના શું હાલ કરત તારા, એ આપણને ખબર છે. કોઈ આપણે આમ કહેતો, હે પાતળી કેળવાળી સુંદરી તારા, તારાને બરાબર ખબર છે કે મારી પાતળી કેળ સાથે લક્ષ્મણને કાંઈ ન થયું. એ બરાબર જોવે છે, પણ માત્ર જોવા ખાતર જ જોવે છે. ઉદાસીનનો લક્ષણ આ છે. જોવે બધું છે, પણ એનું મન એમાં જોડાતું. ઇન્દ્રિયોને ઉદાસીન કરી નાખી. તમે જોજો, આપણી ઇન્દ્રિયો કામ કરતી હોય ત્યારે જ આપણે સાંભળશો. તમને મારા લેક્ચરમાં રસ ન હોય તો બેઠા બધા છો, પણ હમણાં મહેન્દ્ર સાહેબ પૂછે શું કીધું તો તમે એમ બેન મસ્ત કીધું, શું કીધું યાર, સાંભળ્યું જ કોણે છે? કારણ કે કાન હાજર છે પણ મન હાજર. પણ લક્ષ્મણમાં ને આપણામાં ફરક એ છે, એ ધારે છે ત્યારે કાઢે છે, ધારે છે ત્યારે રાખે છે. એટલે સીતાના બધા જ કરીને એને જોયા હશે, પણ એમાં એનું મન નથી. આ ઝાંઝરમાં ધ્યાન ગયું એટલે ઝાંઝરા જોયું બરાબર. આ ઉદાસીનનું લક્ષણ છે. સુદામા લક્ષ્મણના કુળનો છે. એટલે બધું જ મળ્યું ત્યારે પણ એ જતો, કાંઈ જ નહોતું ત્યારે પણ એ જતો. અને એટલે જ કૃષ્ણ એને બધું આપ્યું. આ મજા છે. તો આવા એક ચરિત્રનું મહિમાગાન થોડી મિનિટોમાં હું શું કરી શકું, પણ એ કરવાનો મોકો મળ્યો. એ માટે મહેન્દ્રભાઈનો, વિભાગનો, આશીષભાઈનો, એમના નિમિત્તે આવવાનું થયું, વિભુભાઈનો, અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.